નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે। આ નક્ષત્રનો વરસાદ કેવો રહેશે તે અંગે એક સાથે 3 આગાહીકારોએ આગાહી કરી છે। જો કે આ આગાહી ખેડૂતોની ચિંતા વધારે તેવી છે। ત્યારે સાંભળો, નક્ષત્રની ચાલ ખેડૂતોને તારશે કે ડૂબાડશે? નક્ષત્રોની ચાલ કહેશે કેવો રહેશે વરસાદ। જતા જતા મેઘરાજા ખેડૂતોની ચિંતા ઓછી કરશે કે વધારશે બ્લડ પ્રેશર? અત્યારની અંદર 2 થી 10 ઇંચ વરસાદ ગુજરાતની અંદર થશે। ગાજવીજ સાથે વરસાદ થશે, કડાકા ભડાકા સાથે વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થાય। આમ તો હવે મેઘરાજાના વળતા દિવસો નજીક આવી રહ્યા છે, પણ તે પહેલા પણ વરસાદનો એક એવો જોરદાર રાઉન્ડ આવશે કે જે પાણી કરી નાખશે। કારણ કે બદલાઈ રહી છે નક્ષત્રોની ચાલ। આગાહીકાર રમણીક વામજા અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેનાથી ખેડૂતોની ચિંતા જરૂર વધી જવાની છે। ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે, ધાન્ય પાકોને તબાહ કરી નાખશે, પાક પીળો પડવાની સંભાવના। પૂર્વ ફાલ્ગુનીનું નક્ષત્ર કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે જો ભીનામાં કૃષિ કાર્યો કરવામાં આવ્યા હોય તો પાક પીળો પડી જાય છે। પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પરંપરાગત જ્ઞાન પ્રમાણે કહેવામાં આવે છે, જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા, એટલે આ નક્ષત્રમાં લગભગ અનાજ એટલું મબલખ પાકે છે કે એના રોટલો કૂતરા પણ ખાતા નથી। ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર થવાથી પાછત્ર વરસાદ થવાથી પાક પાણીમાં ઘણા નુકસાન થાય। એમાં ખેડૂતને કહેવત છે કે આ ઉત્તરા ફાલ્ગુન વરસાદ ઝેરી હોય છે, જેથી કરીને જે ટૂંકા ગાળાની મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય ને એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો ખૂબ યોગ્ય સમય છે। આપણે 8-10 દિવસની અંદર એ પાકને સાચવી શકીએ। માટે જ ખેડૂતો તમારા પાકને સાચવી લેજો। ઘઉં, બાજરી સહિતના પાકોમાં નુકસાની આવી શકે છે, તો કપાસ, મગફળીમાં પણ મોટા પાયે નુકસાની થઈ શકે છે। બાગાયતી પાકોનો પણ કચ્ચર ઘાણ વળી શકે છે। ભલે હવામાન વિભાગ આધુનિક સાધનોની મદદથી અનુમાન કરતું હોય, પરંતુ આજે નક્ષત્રોની ચાલથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન પણ કરાય છે। અને જે આગાહી કરી છે અંબાલાલ પટેલ, રમણીક વામજા સાથે જ પરેશ ગોસ્વામીએ। 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વાહન હાથી હોવાથી જોરદાર વરસાદનું અનુમાન છે। મેઘરાજા એવા મંડાશે કે નદીઓમાં પૂર આવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદ વરસશે। સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધાર વરસાદની આગાહી છે। તારીખ 13થી લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના એડજોઇંગ ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ખેડૂત લોકો અટાણે પાણીની જરૂર હોવાથી પાઈ લીધો, કારણ કે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થાય, અમુક વિસ્તારમાં વરસાદ થાય। તારીખ જે વરસાદ થાય 2 થી 4 ઇંચ વરસાદ થાય। રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મંડાણી વરસાદ થાય। આમ તો 17 સપ્ટેમ્બરથી મેઘરાજાના વિદાયની ઘડીઓ ગણાશે, પરંતુ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે। એટલે કે તારીખ 21 થી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદ ફેરફુદરડી ફરીને હળવા અને ભારે ઝાપટા આપતો રહેશે। તો 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે। એટલે કે પહેલા 2 નોરતા તમે ગરબે નહીં ઘૂમી શકો। એટલું જ નહીં, શરદ પૂર્ણિમાએ તો વાવાઝોડું આવે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ 10મી ઓક્ટોબર ચિત્રા નક્ષત્ર બેસે છે। ચિત્રા નક્ષત્રમાં 10, 11, 12, 13માં બંગાળ ઉપસાગર ઉપર ચક્રવાત બનવાની શક્યતા રહેશે। અને ત્યાર પછી જે શરદ પૂર્ણિમા હોય છે, શરદ પૂર્ણિમામાં કાળા શ્યામ વાદળમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો
વાવાઝોડા થતા હોય છે. આમ વરસાદ ભલે સપ્ટેમ્બરમાં વિદાય લેતો હોય, પરંતુ આ વખતે મેઘરાજા ગુજરાતમાં થોડો વધારે સમય રોકાશે ને તમારી સાથે ગરબે ઘૂમી ફેર ફૂદરડી રમતા રમતા વિદાય લેશે. રાજ્યમાં ફરી એકવાર ખૂંખાર શિકારી ડરાવી રહ્યો છે. ક્યાંક દીપડો માનવ લોહીનો તરસ્યો બન્યો છે, તો ક્યાંક મહાકાય મગર પણ જાણે લોકોના જીવ પાછળ પડ્યો છે. અત્યાર સુધી પશુઓનો શિકાર બનાવતો આદમખોર હવે લોકોને શિકાર બનાવી રહ્યો છે. તો બીજી તરફ જંગલમાં નહીં, પરંતુ હવે ગામમાં ડાલા મથ્થાની ડણક સંભળાઈ રહી છે. શેરીઓમાં નહીં, હવે ઘર સુધી સાવજ પહોંચી રહ્યા છે. મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી દીપડાનો આતંક. આદમખોર દીપડાઓ બન્યા લોકોના દુશ્મન. ખોરાકની શોધમાં ગામમાં પહોંચ્યા ડાલા મથ્થા. ઠંડા કલેજે મારે છે તરાપ. જોઈ લો, આ એ જ શિકારી છે જેને જોતા જ લોકો થર થર ધ્રુજવા લાગે છે, જે અત્યાર સુધી લોકોને બનાવી રહ્યો હતો શિકાર. દીપડાએ એ હદે આતંક મચાવ્યો છે કે લોકો થર થર ધ્રુજી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર દીપડાના આંટા ફેરાએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી છે. રાજકોટ, અમરેલી, છોટાઉદેપુર, સુરત જિલ્લાના ગામડાઓની સીમ તેમજ રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા અને ડાલા મથ્થાની હાજરી છે. દીપડાએ દેખા દેતા સ્થાનિક લોકોમાં ડર છે. પહેલા આ જુઓ. અત્યાર સુધી ગીર ગામડાઓના ઘર સુધી દીપડાઓ ઘૂસી જતા, પરંતુ પ્રથમવાર એક ઘરના રસોડા સુધી સિંહ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. ગીર ગઢડાના પટેલપરા વિસ્તારમાં દિવાલ કૂદી સિંહ સોસાયટીમાં ઘૂસી ગયો અને દોડધામ મચી ગઈ. સોસાયટીમાં ઘૂસીને સિંહ બાળે ધમપછાડા શરૂ કર્યા. તો સોસાયટીના લોકો પણ તે સમયે ત્યાં જ ઊભા હતા. અચાનક એક સિંહ બાળ સોસાયટીમાં આવી જતા લોકો લાકડીઓ લઈને જીવ બચાવતા નજરે પડ્યા, પરંતુ લોકોના ટોળા અને બૂમાબૂમના કારણે સાવજ ડરી ગયો અને તે જાણે કે પોતાનો જીવ બચાવવા માટે ભાગમ ભાગ કરવા લાગ્યો. પટેલપરા વિસ્તારના મકાનમાં સિંહ બાળ ઘૂસી ગયું હતું, જે અંગેની લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. ધોકા સાથે હથિયારો સાથે સ્થાનિકો પણ રેસ્ક્યુમાં જોડાયા. બીજી તરફ ખાંભાના ત્રાકોડા ગામે રોડ પર બેઠેલા રેઢિયાળ પશુઓ પર 4 થી 5 જેટલા સિંહોના ટોળાએ અચાનક દોટ મૂકી. પશુઓના ટોળા વચ્ચે સિંહો ત્રાટકતા ઢોર પશુમાં રીતસરના અફરાતફરી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાક્રમ રહેણાંક વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં એક પશુ વાછરડી ભાગી નહીં શકતા સિંહે તેને દબોચી લેતા શિકાર કર્યો. અન્ય પશુઓ ગામમાં ખેડૂતોના ખેતરમાં અલગ અલગ વિસ્તારમાં જીવ બચાવીને ભાગ્યા, જેના કારણે બચાવ તો તેમનો થઈ ગયો. સિંહોએ શિકાર કરવા માટે ભારે ભાગમ દોડ મચાવી હતી, જેમાં રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. હવે આ જુઓ, ખૂંખાર બનેલા દીપડાના ખતરનાક તેવર. પાંજરે પુરાયો હોવા છતાં તે આતંક મચાવી રહ્યો છે, જાણે કે પાંજરો તોડી બહાર નીકળી જશે. દીપડાના ખૂંખાર અંદાજ પરથી જ ખબર પડી જાય છે કે શા માટે તેને પાંજરે પૂરવો પડ્યો. દ્રશ્યો માંગરોળના ઈસનપુરના છે. કુંડ ફળિયામાંથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો. માત્ર સુરત જ નહીં, નવસારીના મટવાડ ગામેથી ઝડપાયેલા ગરમ મિજાજના દીપડાને પણ જોઈ લો. મટવાડ ગામે 15 દિવસથી મૂકેલા પાંજરામાં દીપડી પુરાઈ. 15 દિવસ પહેલા મરઘાનો શિકાર કરતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી. અવારનવાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય છે. વન વિભાગે પાંજરું ગોઠવ્યું અને દીપડાને પકડ્યો. જો કે પકડાયા બાદ ખૂંખાર દીપડાએ કેદમાંથી કંઈક આ રીતે છૂટવાનો પ્રયાસ કર્યો. આ તરફ છોટાઉદેપુરમાં પણ આદમખોર દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. થોડા દિવસ અગાઉ દીપડાએ પાવીજેતપુર રેન્જના આંબાખૂટ ગામ પાસે જંગલમાં ફરજ ઉપરથી પરત ફરી રહેલા વનકર્મી ગણપતભાઈ બારિયા પર હુમલો કર્યો. એટલું જ નહીં, તે ગણપતભાઈને 2 કિલોમીટર સુધી ઢસડી ગયો, જે બાદ વન વિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવ્યા અને આદમખોર દીપડાને પાંજરે પૂર્યો. તો રાજકોટના ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં પણ દીપડાએ દેખા દીધી.